સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પાઠ 15 દાજ્યું. તેના લેખક છે શેખર જોશી. આ પાઠની અંદર આપણે દાજ્યું જે શબ્દ છે એનો અર્થ મોટા ભાઈ, એટલે કે એક છોકરો હોય છે એના ભાઈનું નામ દાજ્યું હોય છે. એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં चौक से निकलकर बाईं ओर जो बड़े साइन बोर्ड वाला छोटा कैफ़े है, वही जगदीश बाबू ने उसे पहली बार देखा था. गोरा चिकना रंग, नीली सफ़ार आँखें, सुनहरे बाल और चाल में एक अनोखी मस्ती पर शिथिलता नहीं, कमल के पत्ते पर फिसलते हुई पानी की बूंद की सी कुर्ती. आँखों की चंचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 वर्ष ही लगाया जा सकता था और शायद यही उम्र उसकी रही होगी. એટલે અહીંયા એક છોકરાનું વર્ણન કરવામાં આવ્યું છે જે કોફી સેન્ટર હોય, બરાબર, કેફે જેને આપણે કહીએ છીએ, જ્યાં ચા અને કોફી મળતી હોય એ સેન્ટર ઉપર તે કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક ત્યાં એક જગદીશ બાબુ નામનો એક વ્યક્તિ આવે છે. કેફેમાં પ્રવેશતા પહેલાં એ બાળકનો રંગ કેવો હતો એને જોઈને એ આકર્ષિત થઈ જાય છે. ગોરા એના ગાલ હતા, બરાબર. પછી એની આંખે એકદમ મસ્ત હતી. સુનેરે બાલ એટલે કે સુનેરે બાલ એના હતા, બરાબર. એવી રીતે એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે અને જોઈને એવું લાગે કે આ 9-10 વર્ષનો છોકરો હશે. अध जली सिगरेट का एक लंबा कस खींचते हुए जब जगदीश बाबू ने कैफ़े में प्रवेश किया तो वह एक मेज पर से प्लेट उठा रहा था. જ્યારે જગદીશ બાબુ અંદર એન્ટર થાય છે, એટલે કે અંદર આવે છે કેફેને, ત્યારે એનું વર્ણન આ રીતે દર્શાવ્યું છે. પછી એ અંદર આવે છે ત્યારે ટેબલ ઉપરથી તે પ્લેટો ઉઠાવી રહ્યો હતો, એટલે છોકરો. जब वे पास ही कोने के टेबल पर बैठे तो वह सामने था, मानो घंटों से उनकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहा हो. वह कुछ बोला नहीं. हाँ, नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया भर था, पर उसके इस मौन में जैसे सारा मीनू समाहित था. सिंगल चाय का ऑर्डर पाने पर वह एक बार पुनः मुस्कुराकर चल दिया और पलके चिपकाते ही चाय हाजिर थी. એટલે કે બંનેનું વર્ણન અહીંયા બતાવવામાં આવે છે કે જગદીશ બાબુ જે ટેબલ પર જઈને બેસે છે અને કહે છે એની સામે જોઈને કે એક સિંગલ ચાય, બીજું કાંઈ જોતું નથી. અને આંખના પલકારો થાય એટલાની અંદરની ચા લઈને આવી જાય છે. મનુષ્ય કી ભાવનાએ બડી વિચિત્ર હોતી હૈ, બરાબર. આપણા બધા મનુષ્યની વિચિત્ર ભાવનાઓ હોય છે. निर्जन एकांत स्थान में निसंग होने पर भी कभी कभी आदमी एकाकी अनुभव नहीं करता. लगता है एकाकीपन में भी सब कुछ कितना निकट है, कितना अपना है, परंतु इतनी इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जनरल वातावरण में रह कर भी सुनेपन की अनुभूति होती है. लगता है जो कुछ है वह पराया है, कितना अपतव्यहीन, पर यह अकारण ही नहीं होता. इस एकाकीपन की अनुभूति इस अलावा की जड़ें होती है, विछोड़ या विरिक्त की किसी कथा में मूल्य में. એટલે અહીંયા લેખક કહે છે આપણને કે આપણે ગમે તેવા એકલા હોય પણ આપણે આજુબાજુ કોઈક ગયા હોય તો સારા એવા વ્યક્તિની આપણને તરત ખબર પડી જાય, બરાબર. એની સાથે આપણે વાર્તાલાપ કરવાનું શરૂઆત કરી દઈએ છીએ. દાખલા તરીકે આપણે કોઈ બસમાં ગયા હોય અને આપણને પાસમાં કોઈ સારું એવું વ્યક્તિ મળી જાય તો આપણે થોડી વાર એની સાથે વાત કરીએ છીએ કે તમારે ક્યાં જવાનું છે, આ તે, બરાબર. એ રીતે એટલે આપણું એકલાપણું દૂર થઈ જાય છે. जगदीश बाबू दूर देश से आए हैं. जगदीश बाबू बहुत दूर थी आवेला છે. अकेले है. चौक
कि चहल पहल कैफे की शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्वहीन है। शायद कुछ दिनों रहकर अभ्यास हो जाने पर उन्हें इस वातावरण में अपनेपन की अनुभूति होने लगे। આપણે બરાબર કંઈ નવા કંઈ રહેવા માટે ગયા હોય કોઈ શહેરમાં, કોઈ દેશમાં, તો આપણને અજીબ લાગે, પણ થોડો સમય થાય પછી ત્યાંનું વાતાવરણ આપણને અનુકૂળ આવી જતું હોય છે। पर आज तो लगता है कि यह अपना नहीं अपनेपन की सीमा से दूर कितना दूर है, और तब उन्हें अनायास ही याद आने लगता है कि अपने गांव पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के कैफे होटल चाय साहब, એટલે કે બેઠા બેઠા એમને ટેબલ ઉપર ચા પીતા પીતા બધા વિચારો આવે છે, એમના ગામ, બરાબર, એમનું ગામ યાદ આવે છે, પછી એમની સાથે જે ભણતા હતા એ છોકરાઓ યાદ આવે છે। બેઠા બેઠા નવા ત્યાં આવ્યા છે એટલે એમને બધું યાદ આવ્યા કરે છે। એટલું વિચારતા હોય છે ત્યારે પેલો છોકરો જે છે એ ચાય સાહેબ કે લો ચા લઈને આવે છે। જગદીશ બાબુને રાખદાની મેં સિગરેટ જાળી, એટલે કે રાખદાની હોય છે ને, પિક્ચરોમાં બતાવે છે, રાખદાની હોય એની અંદર પેલી સિગરેટ પીતા હતા એનો ગલ પાડે છે। उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है, और उन्होंने अपनी शंका का समाधान कर लिया। એટલે એકલા બેઠા બધું એમનું વિચારતા હોય છે, એમના ગામડાનું, એમના છોકરાઓ, એમની સાથે જે ભણતા હતા, એમના ભાઈબંધ, બધું એમને યાદ આવતું ત્યારે અચાનક એમના પાછળથી અવાજ આવે છે ચાય સાહેબ, એટલે એના એ અવાજની અંદર એમના પોતાનું કોઈ હોય એવું એમને દેખાઈ રહ્યું હતું। એટલે કે આ જ છોકરો મારું અકેલાપણ દૂર કરશે, મનોમન એવું વિચારી લે છે। क्या नाम है तुम्हारा, એટલે એ એકલા બેઠા હોય એટલે છોકરાને પૂછે છે, 10-12 વર્ષના છોકરા કે તારું નામ શું છે? છોકરાનું નામ છે મદન। अच्छा मदन तुम कहाँ के रहने वाले हो? मदन તું ક્યાંનો રહેવાસી છે? પહાડ का हूँ बाबूजी, એટલે કહે છે કે હું તો પહાડથી આવું છું। કે પહાડ તો સેંકડો હે, એટલે કે પહાડ તો જગદીશ બાબુ કહે છે પહાડ તો ઘણા બધા છે, કે આબુ, દાર્જિલિંગ, મसूरी, शिमला, अल्मोड़ा, तुम्हारा गांव किस पहाड़ में है? એટલે કે પહાડ તો ઘણા બધા છે, કે એમાંથી કયા પહાડનું તું છે કે તારું ગામ? इस बार शायद उस पहाड़ और जिले का भेद मालूम हो गया, એટલે કે ઘણા વર્ષથી આ છોકરો આ બાજુ રહેતો હતો એટલે એને કોઈને ખબર જ ના પડે કે કેટલા પહાડ છે, આ છોકરો ક્યાંનો, એવું કોઈ પૂછતું ન હતું। અને આ જગદીશ બાબુ આવીને એની સાથે હસીને વાત કરે છે એટલે એને સારું લાગે છે। મુસ્કુરાકર બોલા, અલ્મોડા સાહબ, અલ્મોડા, એટલે કે અલ્મોડા જે પર્વત છે ત્યાંનો હું છું, ત્યાં મારું ગામ આવેલું છે। અલ્મોડા મેં કોણ સા ગામ હે? એને વધારે ઉત્સુકતા થઈ કે અલ્મોડા તો કયું, પણ એનું ગામ ત્યાંનું કયું, કે તારું ગામ કયું છે? તો વિશેષ જાણને કે ગરજ કે જગદીશ બાબુને પૂછે, એને વિશેષ વધારે જાણવું હતું છોકરા વિશે, એટલે એ કહે છે કે અલ્મોડામાં કયું તારું ગામ છે એવું પૂછે છે। આગળ આપણે જોઈએ બીજા પેજ ઉપર कि इस प्रश्न ने उसे संकोच में डाल दिया। शायद अपने गांव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ था, इस कारण टालता हुआ सा बोला, वह तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील होगा। એટલે કહે છે મદન જગદીશ બાબુને કે અલ્મોડા જે છે પર્વત એનાથી તે 10-15-20 કિલોમીટર જેટલું દૂર છે। फिर भी नाम तो कुछ होगा ही, એટલે જગદીશ બાબુ પરાણે પૂછે કે તારા ગામનું નામ તો મને કે। એટલે જગદીશ બાબુને જોર દેકર પૂછા, એના ગામનું નામ શું છે? डोटिया लोगो, बराबर। वह संकुचता हुआ सा बोला। जगदीश बाबू ने चेहरे पर पूर्ति हुई एकाकीपन की स्थायी दूर हो गई, એટલે એમને એકલા લાગતું હતું પણ એમને ખબર પડી ગઈ કે આ તો મારા ગામનો જ છોકરો છે, મારા ગામની આજુબાજુનો જ છોકરો છે। और जब उन्होंने मुस्कुराकर मदन को बताया कि वे भी अपने निकटवर्ती गांव के रहने वाले हैं, तो लगा जैसे प्रशंसा के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ेगी। એ મદન એટલો બધો ખુશ થઈ જાય છે, જગદીશ બાબુ કહે છે હું તારા ગામની આજુબાજુનો જ છું, કે એટલે એને ખૂબ જ ખુશ રાજી થઈ જાય છે। उसके मुंह के शब्द निकालना चाह
कर भी निकल नहीं सके। बोलवा એટલો બધો ખુશ થઈ ગયો તે એને મોંમાંથી શબ્દ પણ નીકળ્યા नहीं। खोया खोया सा वह अपने अतीत को फिर लौट लौट कर देखने का प्रयत्न करता रहा हूँ। એટલે ઘણા ટાઈમથી એના જે મમ્મી હતા, દાદી હતા, ભાઈ હતા, એ બધાને એ ભૂલી મીન્સ કે યાદ કરતો હતો, પણ આજે એના ગામની આજુબાજુનું એક વ્યક્તિને જોઈને ખૂબ આનંદ થાય છે એને। અતીત ગાંવ ઊંચી પહાડ, એના મગજની અંદર એના ચિત્ર દેખાવા મળ્યું, ઊંચા ઊંચા પર્વત, નદી, ઈજા, ઈજા એની માનું નામ છે, બાબા, દાદી, પછી ભૂલી એની છોટી બહેન છે, હવે દાજ્યુ જે આપણે પાઠનું નામ છે દાજ્યુ એટલે કે બડા ભાઈ, બરાબર। મદનના મોટા ભાઈને દાજ્યુ તરીકે બોલાવતો હોય છે। મદન કો જગદીશ બાબુ કે રૂપ મેં કિસી કી છાયા નિકટ આ જાન પડી, એટલે મનમાં ને મનમાં વિચારતો કે આ જે જગદીશ બાબુ છે એ મારા ઘરના વ્યક્તિ હોય એવું મને લાગે છે, પણ મારે કોના જેવા છે કે ઈજા, ઈજા કોણ છે એની માં, તો કે ના માં જેવા નથી, બાપા તો કે બાબા જેવા નથી, તો કે દીદી, તો દીદી ભૂલી નામ છે એનું, એના જેવા પણ નથી, પણ નહીં પણ દાજ્યુ, હા દાજ્યુ જેવા તે લાગે છે, એટલે કે એના મોટા ભાઈ જેવા। એટલે મનમાં ને મનમાં વિચાર કરી લે છે કે આજથી એ મારા મોટા ભાઈ, એટલે એમને દાજ્યુ કહીને હું બોલાવીશ। दो चार ही दिनों में मदन और जगदीश बाबू के बीच में अजनबीपन की खाई दूर हो गई। अजनबीपन હતા એનાથી એ બે નજીક આવ્યા છે, સારી રીતે રહે છે। ટેબલ પર બેઠતે ही मदन का स्वर सुनाई देता, બરાબર। ટેબલ પર બેસે અને તરત જ મદનનો અવાજ સંભળાય, દાજ્યુ જય હિન્દ, બરાબર। દાજ્યુને કહે જય હિન્દ। દાજ્યુ आज तो ठंड बहुत है, કે આજે વાતો કરે એમ કે આજે તો બહુ ઠંડી છે, જય હિન્દ। પછી દાજ્યુ क्या यहाँ भी हिम पड़ेगी या पड़ेगा, એટલે કે આપણી સાઈડે જેવી બરફ પડે છે એવું અહીંયા બરફ પડશે। દાજ્યુ આપને તો કલ બહુ થોડા ખાના ખાયા, એટલે ત્યાં ખાવા અને નાસ્તો કરવા માટે આવતા હશે, ચા પીએ તો પૂછે છે, ધ્યાન રાખે છે મદન કે તમે તો બહુ ઓછું ખાધું, એના પોતાનો ભાઈ હોય એવી રીતે હક કરે છે। तभी किसी और से बॉय की आवाज़ पड़ते और मदन उस आवाज़ के प्रतिध्वनि के पहुँचने से पहले ही वहाँ पहुँच जाता, એટલે કોઈ બીજા કસ્ટમર આવે તો ત્યાં બૂમ પાડે એ બોય, તો તરત એ દોડીને ત્યાં એનું કામ પ્રતિ સેકન્ડે ત્યાંનું કામ પતાવીને પાછો એ જગદીશ બાબુ જોડે વાતો કરવા આવી જતો। ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू ने पूछता, दाजू कोई चीज़, पानी लाऊं, એમ પૂછે, જતાં જતાં પૂછે પાણી જોઈએ છે તમારે, લાયા દાજુ, પાણી પીવાનું કે તરત જ લાવું છું એમ કહી દે। शब्द को उतनी ही आतुरता और लगन से दुहारता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती है, बराबर। ઘણા સમય સુધી એને એની મમ્મીની યાદ આવતી હતી, પણ દાજ્યુને જોઈને એની જે માને યાદ જે કરતો હતો, બરાબર, અને ઘણા વર્ષો પછી એની મમ્મીને મળી રહ્યો હોય એવો એને આનંદ થતો હોય છે। હવે આપણે ભાગ 2ની અંદર આગળ જોઈશું।